રાજભોગ સરાઈએ, ઉત્થાપન ભોગ સરાઈએ, શયન ભોગ સરાઈએ, જયરા જાવું, જયરા જાવું, જયરા જાવું, ક્યારેક તો હા પાડશે કે નહીં પાડે? ક્યારેક તો હા પાડશે ને કંટ્રીન કે હા ભાઈ આવી જા. બરાબર, તો જે દિવસે બોલી ગયા આપણો બેડો પાર. પણ આપણે તો સીધો ફટાક લઈને 3 તાળી પાડીને ટેરો સરકાવવો હોય તો પ્રભુને ક્યાં બોલવાનો વારો આવે? આ બધી રીતો છે પ્રભુને બોલાવડાવવાની. બરાબર, તો જ્યારે જ્યારે કોઈ પણ સેવા આપણે ધારો કે પ્રભુને વેણુજી ધરીએ તો સીધી પછી આમ આજ્ઞા લેવાની, પ્રભુ વેણુજી સરકાવું, વેણુજી એસે સરકાલું, પછી પ્રભુ આપણે હા એટલે પ્રભુએ હા માની લેવાની ભલે શરૂઆતમાં, પછી ધીમે ધીમે આપને જ અનુભવ થશે કે પ્રભુ કહેશે કે હા સરકાલે. તો આ બધી રીતો છે પ્રભુની સાથે એ એક થવાની. પછી આપણને પણ આનંદ આવવા લાગશે. એને શું કહેવાય? પિય સંગ રંગ ભરી કરી કલોલે, એને જ કહેવાય કલ્લોલે. આનંદ આવવા લાગે. પછી એ ક્રિયાત્મક ના રહે, પછી એ ભાવાત્મક બનતું જાય. બરાબર, કીર્તન શું છે? કોઈ કહેશે કીર્તન શું છે? ઘણા કહેશે જેને જોયું એને ગાયું. જેમ જોયું એ બધાનો એક જ જવાબ હશે. મારા મતે કીર્તન શું છે ખબર છે? હું હવે મારા હૃદયનો ભાવ પ્રગટ કરી દઉં. કીર્તન એ પ્રભુ સાથે વાર્તાલાપ છે. કારણ કે આપણને તો ખબર નથી કે પ્રભુ સાથે કઈ રીતે બોલવું, ભગવદીઓને ખબર છે. એટલે ભગવદીઓની વાણીમાં ભગવદીઓને આગળ રાખીને આપણે પ્રભુ સાથે વાત કરી રહ્યા છીએ. આ મારા હૃદયનો ભાવ છે. આજે મેં ખોલી દીધો કે મને કીર્તનો કેમ પ્રિય છે. કારણ કે કીર્તન એ જે જોયું ગાયું એ બધું બરાબર છે, તો એના માટે મારા માટે તો મારા પ્રભુ સાથે ભગવદીઓની આડીથી, ભગવદીઓની કાનીથી વાર્તાલાપ કરવાનું માધ્યમ છે. બરાબર, તો આ આપણે ત્યાં આવી રેન્જ છે. બરાબર, એટલે જે સેવા કરી રહ્યા છે અને જે નથી કરી રહ્યા એને વિચારવું જોઈએ. આટલો દુર્લભ મનુષ્ય દેહ છે, આવે કોઈક વાર, તે પામ્યાનો સાર એ ભજવાનંદ કુમાર. દયારામભાઈ શું કહી રહ્યા છે? કે દુર્લભ મનુષ્ય દેહ છે, આવે કોઈક વાર, 84 લાખ યોનીમાં ક્યારેક આવે. બરાબર, તે પામ્યાનો સાર, એ પામવાનો સાર શું? ભજવા નંદ કુમાર. કોઈ એન કેન પ્રકારેણ નંદ કુમારને ભજવા. કોઈ બહાનું જોઈએ, બહાનું મળ્યું રે શ્રી રાધાવરનું. કોઈને કોઈ બહાનું જોઈએ કે પ્રભુ આજ તો ये है, लो आप ये आज ये उत्सव है, प्रभु आज तो ये है, आज પેલો ઉત્સવ છે. અરે ઉત્સવ ન બી કરો તો બી એન કેન પ્રકારે આપણે તો કંઈક બહાનું જોઈએ પ્રભુ સાથે બોલવાનું. પ્રભુ બોલે ના બોલે અલગ વસ્તુ, પણ આપણને બહાનું જોઈએ. બરાબર, તો અહીંયા પણ જે છે પછી જો આપણે ત્યાં દૂસરો ભોગ આવે, ખબર છે શયનમાં? શયન ભોગ ધરીએ ને તો જે સખડી ભોગ ધરતા હોય એના માટે જ આ બધી રીત. કોને કોને ખબર છે મને નથી ખબર, પણ ઠાકોરજીને જે સખડી ભોગ ધરતા હોય તો શયનમાં જયારે સખડી આવે ને તો ડાયરેક્ટ એની જોડે સીધો સીધો શયન દૂધનો કટોરો ડાયરેક્ટ ન આવે. જ્યારે શયન ભોગનો સમય માની લો આપણે ઘરે 20 મિનિટનો રાખતા હોઈએ તો 10 મિનિટ પછી સહેજ ટેરો સરકાઈને પછી બાવા દૂસરો ભોગ આરોગ્યો. એ રીતે દૂધનો કટોરો ત્યાં એક ચોકી રાખવાની હોય, આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા જ દૂધનો કટોરો પધરાવાનો છે, તો ત્યાં સહેજ ટેરો સરકાઈને બાવા અબ દૂસરો ભોગ આરોગ્યો, આ રીતે વિનંતી કરવાની હોય છે. બરાબર, આપણને તો શું સીધો સીધો જોડે જોડે દૂધનો ભોગ ધર દો, દૂધનો કટોરો ધર દો એટલે કામ પતે. એવું ન હોય. આપણે ઘસાઈ છીએ કારણ કે જો ઠાકોરજી પહેલા દૂધાર, ઠાકોરજી તો બાલક છે, ઠાકોરજી તો બાલક છે, પહેલા દૂધ આરોગી લે તો શું? કારણ કે દૂધ છેલ્લે આરોગવાનું હોય તો શું છે, જેટલું આખા દિવસનું જે હોય એ પચી જાય. બરાબર, પ્રભુને એ સમય તો એને પછી નિંદ્રા સુંદર આવે, જે પછી જે છે ને કે ઊંઘ જે છે સારી આવે. તો એટલા માટે પહેલા ઠાકોરજી પહેલા સખડી અને સખડી આરોગી લે, શયન ભોગમાં જે ધરી હોય, પછી છેલ્લે દૂધ આરોગે. એટલે એ ભાવથી પછી બાવા દૂસરો ભોગ શ્રી મહાપ્રભુજી કી કાની શું આરોગ્યો. તો એ રીતે જે છે આ બધા ક્રમ છે, બહાનું જોઈએ કંઈક નું કંઈક. બરાબર કે નહીં? તો ચલો આપણો મૂળ વિષયમાં આવી જઈએ. તો અહીંયા પણ શું કે છે કે નંદ મહોત્સવ છો. જો નંદ મહોત્સવ માંથી પ્રભુએ કેટલી બધી સેવાની વાતો કરાઈ, તો આને જ કહેવાય ઉત્સવ. હા બોલો હેમાબેન. હા, પૂછી શકું આ શયન ભોગ વિશે થોડું? હમણાં વાત નીકળી જ છે તો અત્યારે આપણો મૂળ વિષય એ સારું. ઓકે પૂછી. એકચ્યુઅલી તમે એમ કીધું ને કે દૂધનું કટોરો પાછી દૂસરો ભોગ કહીને પાછળથી ધરવાનો હોય,
તો રાજભોગ તો પહેલા આપણે સરાઈ લીધું સખડીનો બધો ક્રમ લઈને, પછી આપણે આવી રીતે રાજભોગ આરતી ને એ બધું આવે એના પહેલા પાન ચૂરા ને એનું થાય, અને એના પછી લાસ્ટમાં આવે છે ને જે દૂધનો કટોરો અને એની સાથે ભાખરી હોય કે પરોઠો હોય કે કંઈ આપણે હું સાથે એવી રીતે ધરું છું. તો કેવી રીતે હવે કરું? આપણે આપણે જે અષ્ટાયમ સેવા પહોંચતા હોય અને જે રાજભોગ પછી સૈનભોગ અલગથી જે ક્રમ કરતા હોય ને એના માટે, જેને ત્યાં સાંજની સેવાનો ક્રમ હોય, અષ્ટાયમ સેવા પહોંચતા હોય ને એના માટે આ ક્રમ કીધો. બાકી જે એક જ સમય સેવા પહોંચી લેતો હોય એટલે જે સખડી નથી ધરતા સૈન ભોગમાં, એના માટેનું એ નથી. જેમ કે નિત્ય જે ધારો કે નિત્ય દૂધઘર સુધીનું જ હોય તો એને તો સીધું ધરી જ દેવાનું છે, પણ જેને ત્યાં સખડી ભોગનો ક્રમ હોય નિત્ય, એના માટે મેં. હા, તો આ સખડી ભોગ માટેનું જ પૂછું છું હું. મારા માટે પણ હું કરું છું એ બરાબર છે? એટલે શું કરી રહ્યા છો? એટલે એટલે રાજભોગ પછી સેનભોગમાં રાજભોગ ને બધું સરાઈ લઈએ ને પછી જયારે પ્રભુના અનુસર કર્યા પહેલા સૈનભોગ ધરવાનો હોય ને ત્યારે દૂધનો. શયન કરાવતા પહેલા કહો છો? સમજી નહીં હું. આપ બોલ્યા ને કે અનુસર કરાવતા પહેલા, એટલે અનુસર એટલે શયન કરાવી દો છો પ્રભુને, ઓરાડી દો છો? હા હા હા, છેલ્લે એટલે 2.5-3 કલાક તો થાય તો પણ 2.5-3. સમયનું મહત્વ જ નથી પૂછી રહ્યો. સમય તો હું તો 24 કલાક થવા જોઈએ, કારણ કે ઠાકોરજીની સેવા તો સદા સર્વદા છે. એટલે હું એની વાત નથી કરી રહ્યો, પણ હું એમ કહું છું કે આપ એક જ સમય સેવા પહોંચી રહ્યા છો ને, મતલબ સવારે પ્રભુને પહોંચી. હા, સવારે એટલે 8-8:30 જેવો મંગલાનો ક્રમ થઈ જાય ને પછી 11:30-12 વાગે રસોઈ એટલે સામગ્રી સિદ્ધ થાય ત્યાં સુધી, પછી એવી રીતે 11:30 કે 12 ની વચ્ચે રાજભોગ આવે, પછી એના પછી આવે 1-12-1 વાગ્યા પછી આવે સૈનભોગ. સમયની વાત જ નથી કરી રહ્યો. રાજભોગ પછી અનુસર થાય 4 કલાકના, જે મંદિરમાં થાય, સાંજે ઉત્થાપન થાય, એના પછી સંધ્યાનો ક્રમ હોય ને પછી શયનનો ક્રમ. ના, હું એ બધામાં હજી મેં નથી એવી આજ્ઞા લીધી. હા, તો આપને અત્યારે જે પ્રમાણેની આજ્ઞા હોય ને ગુરુદેવની આજ્ઞા, એ પ્રમાણે ક્રમ પહોંચવો. હા, બસ મને થોડું કન્ફ્યુઝન હતું કે દૂધનો કટોરો અલગથી પછી ધરવાનો હોય કે નહીં, એ જ પૂછતી હતી તમને. ના ના, જો આપ એક ઓકે. જ જોડે ધરી દેતા હો ને તો અલગથી ધરવાની જરૂર નથી. હા, ઓકે. તો હવે આપણે નંદ મહોત્સવ જે છે એની અંદર આપણે આ જોયું. હવે છઠ્ઠો અધ્યાય જે છે એમાં આવ્યું કે સર્વ બાળકોનો ઘાત કરનારી પૂતનાનો વધ ભગવાને કર્યો, તેથી એમ સમજાય છે કે ભગવાન માર્ગમાં ઘણા વિઘ્નો આવી પડે છે, અને એ બધાનો નાશ શ્રી કૃષ્ણથી જ થાય છે. કેટલી મોટી વાત કરી. જેમ પૂતના શું છે? વિઘ્ન રૂપ છે. આપણે પણ સેવા કરીએ એ જ સમયે સ્મરણ કરવું હોય, સત્સંગ કરવો હોય, એ જ સમયે કંઈક નું કંઈક વિઘ્ન આવે. તો ત્યાં સેવા ફલ ગ્રંથ છે ને, જે 16 ગ્રંથની અંદર મહાપ્રભુજીએ સેવા ફલ નામનો ગ્રંથ લખ્યો છે. એની અંદર 2 પ્રકારના પ્રતિબંધનું વર્ણન કર્યું છે. કોઈને વાંચ્યું હોય કે નહીં. એક તો ભગવનકૃત અને બીજું સ્વકૃત, એટલે જે આપણે આપણા જાતે પોતાના પ્રતિબંધો ઉભા કરીએ છીએ, અને બીજું ભગવાન જ ઈચ્છતા નથી કે આ મારા સેવા સ્મરણ સત્સંગ કરે. 2 પ્રકારના પ્રતિબંધ કયા? સ્વકૃત એવા હોય કે આપણે હાથે કરીને આપણા સ્વભાવના કારણે કે કોઈ એવી હેબિટના કારણે આપણે આપણા પ્રતિબંધો ઉભા જાતે જ કર્યા હોય, બરાબર. તો એને મહાપ્રભુજી કહે છે કે એને પોતાના પ્રયત્નોથી દૂર કરવા. અને જે ભગવદકૃત છે એમાં તો ભગવાનની જ ઈચ્છા નથી, એટલે એને ભગવાનની ઈચ્છા માનીને પછી એનું તો કોઈ નિરાકરણ નથી. તો અહીંયા પણ કહે છે કે પૂતના શું છે? વિઘ્ન રૂપ છે. પૂતના જે છે એ વિઘ્ન રૂપ છે, એટલે ભગવાન માર્ગમાં પણ ઘણા વિઘ્નો આવી પડે છે, પણ એ બધા જ વિઘ્નો જે છે એનો નાશ કે કરવાને સમર્થ કેવલ અને કેવલ શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ છે. હવે ત્રીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણે શકટાસુર અને તૃણાવતનો નાશ કર્યો, અને યશોદાજીને પોતાના મુખ કમલમાં આખું જગત દેખાડ્યું. તેથી ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વ અર્થોને પ્રાપ્ત કરાવનાર છે, એ આ અધ્યાયથી સમજાય છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે જે જશોદાજીના પોતાના મુખમાં આખું જગત, આખું બ્રહ્માંડ દેખાડ્યું, એટલે આ બ્રહ્માંડ જે છે એ સર્વ ભગવાનની અંદર બિરાજે છે, બરાબર ને. આ જે આખું બ્રહ્માંડ જે છે એ સર્વ
એ આ આપણા જે પ્રભુ છે એની અંદર જ બિરાજે છે. એટલે શ્રી કૃષ્ણની અંદર જ બધા અર્થો સમાયેલા છે. એ શ્રી કૃષ્ણ એટલે ભગવાનની અંદર જ સઘળા અર્થ, બધા જ જે અર્થ કહેવાય કે જે અર્થ એનો, જેમ ચતુશ્લોકીની અંદર પણ મહાપ્રભુજીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પ્રકારે બતાવ્યા છે. પુષ્ટિ માર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એની પુષ્ટિ માર્ગીઓનો ધર્મ કયો હોવો જોઈએ, અર્થ કયો હોવો જોઈએ, કામ કયો હોવો જોઈએ અને મોક્ષ કયો હોવો જોઈએ. તો એના માટે શું કીધું? ચતુશ્લોકી ગ્રંથ. ષોડશ ગ્રંથની અંદર ચતુશ્લોકી ગ્રંથ કે જેની અંદર પુષ્ટિ માર્ગીય 4 પ્રકારના જે 4 પ્રકારના ધર્મ બતાવ્યા. તો એની અંદર પણ શ્રી મહાપ્રભુજી એ જ કહી રહ્યા છે કે જેના માટે ભગવાન જ સર્વસ્વ છે. અર્થ એટલે સર્વસ્વ હોવું. તો અહીંયા કીધું કે ભગવાન જ સર્વ અર્થોને પ્રાપ્ત કરાવનારા છે. એના પછી ચોથો અધ્યાય કે ભગવાનના નામનું મહાત્મય ચોથા અધ્યાયમાં જણાવ્યું છે. ભગવાન અને ભગવાનની બાળ લીલા રૂપી લીલાઓ પણ વર્ણન કર્યું છે. આ જે લીલા છે એ ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન કરનાર છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિનું દાન કરનારા છે, એવું આ અધ્યાયનું તાત્પર્ય છે. એટલે જે ચોથો અધ્યાય છે જેની અંદર ભગવાનના નામકરણની લીલા છે અને બાળ લીલા છે. આ જે ભગવાનનું જે નામ જે લે છે અને જે ભગવાનની જે બાળ લીલા છે એનાથી ભક્તિનું દાન પોતાના ભક્તોને પ્રભુ કરે છે. ભક્તિ એટલે સેવા. હમણાં હવે પ્રશ્ન નથી પૂછ્યો, બાકી ભક્તિના બધા ઘણા અલગ અલગ અર્થો કરે. આપણા માટે પુષ્ટિ માર્ગીઓ માટે ભક્તિ શું? તો પુષ્ટિ માર્ગીઓ માટે ભક્તિ છે પ્રભુના ચરણારવિંદની સેવા. એ જ ભક્તિ છે. એને છોડીને બીજી કોઈ ભક્તિ નથી. વધારેમાં વધારે પ્રભુની સેવા, સ્મરણ, સત્સંગમાં આપણે જોડાયેલા રહીએ એનું જ નામ ભક્તિ છે. એ જ પુષ્ટિ માર્ગીય ભક્તિ છે. આના સિવાય જો કોઈ બીજું બતાવે કે પુષ્ટિ માર્ગીય ભક્તિ આ છે, ફણાની ઢીંકણી લીલાઓ કરવી, તો એ પુષ્ટિ માર્ગીય ભક્તિ નથી. પુષ્ટિ માર્ગીય ભક્તિ એટલે યેન કેન પ્રકારેણ જે છે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલાઓનું ચિંતન કરવું, કીર્તન કરવું, ભગવદ સેવામાં રહેવું, સત્સંગ કરવો અને સ્મરણ કરતા રહેવું. સેવામાં સમયમાં સેવા અને અનુસરમાં સ્મરણ. આ રીતે જે રે એનું નામ શું છે? પુષ્ટિ માર્ગીય ભક્તિ. તો એ ભક્તિનું દાન જે છે પ્રભુ પોતાના નામ દ્વારા અને પોતાની બાળ લીલાઓ દ્વારા કરાવે છે. જો અત્યારે પણ શ્રી મહાપ્રભુજીની બાળ લીલાઓ આજ સુધી ગવાય છે. ઘણા મોસ્ટલી બધા ઘરોમાં 4 દિવસ બાળ લીલા અને કાકરોલી ઘરમાં તો 7 દિવસ. એટલે હજી 2 દિવસ તો ત્યાં 7 દિવસનો ક્રમ છે. બાકી બીજે બધે 4 દિવસનો હોય છે મોટે ભાગે. તો અત્યારે પણ શ્રી મહાપ્રભુજીના આ બાળ લીલાના જ દિવસો ચાલી રહ્યા છે. કાલથી હવે પાછી કુંજ લીલાના પદો ગવાશે. પણ બાળ લીલાના દિવસોમાં આમ તો બહુ પહેલા ચિંતન કરેલું, કોઈને યાદ હશે નહીં હોય ખબર નહીં, અને અમુક નવા બી હશે. બાળ લીલામાં શું વાગે? જેમ વધાઈમાં ઝાંઝ વાગે, બરાબર ને? વધાઈમાં આપણે ઝાંઝ વગાડીએ, પખાવજ વગાડીએ. કમલેશભાઈ પૂછવું પડે છે, યાદ નથી હે ને? તો નાના મંજીરા, હા, આપને તો કાંકરોલજી પ્રણાલીમાં તો લખ્યું જ હોય છે. જો કે બધાની કીર્તન પ્રણાલિકામાં બાળ લીલાના દિવસોમાં મંજીરા વાગે. શું વાગે? મીતાબેન ને યાદ હતું હે ને? મને ખબર છે, હું કઉ છું ને, કોણ ક્યાં જોઈને કોના નેત્રથી કયા સંકેતો થાય છે. તો જ્યારે બાળ લીલાના દિવસો આવે ને ત્યારે મંજીરા વાગે, બરાબર? ઝાંઝ જેવા નાના નાના જે આવે ને, અત્યારે જયારે બાળ લીલાના કીર્તન થાય જન્માષ્ટમી પછી પણ, જયારે નંદ મહોત્સવ પછી 7 દિવસ સુધી બાળ લીલા ગવાય, તો એ બાળ લીલાના કીર્તનોમાં મંજીરા વાગે, બરાબર? એનો ભાવ શું છે એ પણ આપણે સમજેલા, આપણા જૂના વિડીયોમાં હશે, એ જોજો. હવે અત્યારે બધા નથી કરતો, પણ આપણે આ બધું ચિંતન કરી ચૂક્યા છીએ કે બાળ લીલામાં શું વાગે, એનો ભાવ શું છે, બધું. બોલો વર્ષાબેન. झांझ मंजीरा में अंतर? हाँ, आप सेवा में मतलब कीर्तन करते हो? हाँ जी, करते हैं। हाँ जी, कौन बोले?
झांझ और मंजीरा में अंतर। झांझ और मंजीरा में अंतर पूछ रहे हैं। हाँ, पर आप घर पे कीर्तन करते हैं? हाँ जी करते हैं। अच्छा, हाँ, नहींतर मैं कीधु खाली एमने एम जानवानी जो झांझ जो होते बड़े होते हैं वो जो ऐसे हम बजाते हैं झांझ उसको झांझ, मंजीरा यानी जो छोटे छोटे झांझ जैसे ही बोल होते छोटे होते हैं ना, उसमें छोटे बहुत ही वो वो आवाज आती है, बहुत ही धीरे धीरे आवाज आती है, वो मंजीरा। वो मंजीरा होती है। हम्म। प्रेमलता में પ્રેમલતા બેન આપનો હેન્ડ રેસ છે. સારું, ચલો તો અહીંયા પણ કીધું બાળ લીલાજી ભગવાનની ભક્તિનું દાન કરનારા છે. હવે 5મા અધ્યાયમાં યશોદાજી ભગવાનને દામડાથી બાંધે છે, એટલે દોરડાથી બાંધે છે, છતાં તે બંધાતા નથી, પરંતુ કૃપા કરીને પોતાની મેળે બંધાય છે. તેથી ભગવાન ભક્તિને વશ થયા છે એવું આ અધ્યાયનું તાત્પર્ય છે, કે ભગવાન જે કેવલ ભક્તિને વશ થયા છે. એ કઈ કેવું છે આપણે પ્રેમલતામાં? દયારામભાઈ નું એક આ ભક્તિને વશ થયા છે એના ઉપર એક બહુ સુંદર પંક્તિ છે. કેવલ એક ભાવ ભૂખ ગીરધારી, કોઈ વસ્તુના હરિમનહારી, દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર દેખ લે ગોપ કુમારી. શું કીધું? કેવલ એક ભાવ ભૂખ ગિરિધારી, કોઈ વસ્તુના હરિમનહારી, દયા પ્રીતમ એ ગોવર્ધનધર દેખ લે ગોપ કુમારી. તો એ રીતે કેવલ એક ભાવ ભૂખ ગિરધારી, પ્રભુને એ ભાવના ભૂખ્યા જે ગિરધારી એવા શ્રી ગોવર્ધનધર, એને બીજી કોઈ વસ્તુ ગમતી નથી. જે રીતે ગોપકુમારી એટલે વ્રજ ભક્તોનો પ્રેમ જે રીતે પ્રેમથી વશ થયા, એ રીતે ભગવાન જે છે ભક્તોના પ્રેમ અને ભક્તિને વશ થઈને રહે છે. યમુનાજીના પદોમાં તો એટલી બધી ક્યાં સુધી વર્ણન આવે છે કે તિહારે પાએ તે સકલ નિધિ પાવહી, એ પણ આવે છે. એના પછી આજ પદમાં આવે છે જે આપણે કાલે ચિંતન કરેલું, શ્રી યમુને પિયકો તુમ બસ ઝુકીને, શ્રી યમુને તુમકો બસ ઝુકીને, પ્રેમ કે ફંદતે ગહિજુરા ખે નિકટ, એસ નિર્મોલ નગ મોલ લીને. પછી કેવી રીતે બાંધ્યા છે એ તો તમે આગળ તો જુઓ. તુમ જો પઠાવત તહા ધાવત સદા, તિહારે રસરંગ મેં રહત ભીને. સમજો તો ખરા શું કે છે? તુમ જહા પઠાવત તહા ધાવત સદા, એટલે તમે જ્યાં મોકલો ત્યાં જાય, અને પાછા જેમ એક ભમરડો હોય એટલે છોડીએ એ જાય ને પછી પાછો આવી જાય. તો તુમ જહા પઠાવત, જાઓ આ ભક્તના મનોરથ પૂર્ણ કરીને આવો, તો તુમ જહા પઠાવત તહા ધાવત સદા, તિહારે રસરંગ મેં રહત ભીને. તો દાસ પરમાનંદ પાય બ્રજચંદ્ર, પરમ ઉદાર જમુને દાન દીને. કેવા શબ્દો છે ભગવદીઓના, કે એવી રીતે આપણે વશ કરીને રાખ્યા છે. આ પણ તમને જો એક મજાની વાત કહું, થોડો ભલે સમય થાય. આ પદમાં શ્રી પરમાનંદદાસજી પોતાની લીલાનું સ્વરૂપ શું છે? પરમાનંદદાસજીનું સખીનું કોઈને યાદ છે? જવા દો, નથી પૂછી રહ્યો. ચંદ્રભાગાજી. હવે બધા શોધવા જશે. ચંદ્રભાગાજી રૂપે યમુનાજી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. યમુનાજીની નિકુંજમાં જઈને શું કે છે કે હે યમુને જુ તુમ જો બસ કી નહીં, શ્રી યમુને પિય કો તુમ હું બસ કી નહીં, એટલે હે યમુનાજી તમે તો પ્રભુને વશ કરીને રાખ્યા છે. તો યમુનાજી કે ऐसे कैसे बस करके रखे हैं? તો શું કીધું કે તુમ જો બસ કી ને, પ્રેમ કે ફંડતે ગહિરા ખે નિકટ, ऐसे નિર્મોલ નગ મોલ લીને. તમે તો એ રીતે બસ કરીને રાખ્યા છે. तो यमुना जी के उसको कहा प्रमाण के हमने बस करके रखे हैं? तो શું કીધું? तुम जहां पठावत तहां धावत सदा, तिहारे रस रंग में रहत भीने. આ જવાબ આપી રહ્યા છે યમુનાજીના પ્રશ્નોનો, કે ત્યાં પોતાના સખી સ્વરૂપોની આ વાર્તાલાપ છે. ત્યાં ચંદ્રભાગા સખી સ્વરૂપે યમુનાજી સાથે વાત કરી રહ્યા છે. આ બધા ભાવો ક્યાં સુધી વર્ણન કરવા? તો યમુનાજી કે તુમકો કેસે પતા? તો પરમ ઉદાર જમુને જો દાન, આપે તો અમને દાનમાં આપ્યા છે.
પરમ ઉદાસી જમુને જો દાન દીને, આપે જ અમને કૃપા કરીને પરમ ઉદારતાથી દાનમાં આપ્યા છે, એટલે અમે જાણીએ છીએ. તો આવું ત્યાં યમુનાજી સાથે હાસ્યાલાપ કે વાર્તાલાપ ચંદ્રભાગા સ્વરૂપીથી પરમાનંદાસજી યમુનાજી સાથે કરી રહ્યા છે. વિચારો કેવા ગુડ પદો છે. તો જવા દઈએ, આપણે પાછા આવી જઈએ. તો કહી રહ્યા છે કે જે યમુનાજી યશોદાજી જે છે એ ભગવાનને દામણાથી એટલે જે કહેવાય કે દોરડાથી બાંધવાનો પ્રયત્ન કર્યો, પણ ભગવાન એ રીતે કોઈનાથી બંધાતા નથી. પ્રભુ કેવલ કૃપા સાધ્ય છે. પ્રભુ કેવલ અને કેવલ કૃપાથી બંધાય છે, બરાબર. અને ભક્તિને વશ થાય છે, ભક્તિથી જ આપ વશમાં આવે છે. એના પછી કહ્યું 6થા અધ્યાયમાં કે કુબેરના ધનના મદથી અંત થયેલા પુત્રો નલ કુબેર અને મણિગ્રીવને નારદ પાસે સાપ અપાવી ભગવાન તેમનો ઉદ્ધાર કરે છે. તેથી શ્રી કૃષ્ણ સર્વનો ઉદ્ધાર કરનારા છે અને સર્વના દોષોને નિવૃત્ત કરનારા છે, એવું આ અધ્યાયનું તાત્પર્ય છે. શું કીધું? આ જે અધ્યાય છે એનું તાત્પર્ય શું? કે જે ભગવાન જે છે એ સર્વના ઉદ્ધાર કરનારા છે. પરમાનંદ દાસ પરમાનંદ પાય બ્રજચંદ્ર રાખે અપની શરણ બયો જો જાત. યમુનાજીના પદમાં આવે છે, રાખ્યો અપની શરણ. જે બધા સંસારમાં અમે વહી રહ્યા હતા એને ખેંચી ખેંચીને પોતાની પાસે રાખે છે. તો એ રીતે અહીંયા પણ જે ભક્તો જે છે એનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય એ ભગવાન પોતાની અંદર છે, એવું અહીંયા આપ બતાવી રહ્યા છે. અને છેલ્લો 7મો અધ્યાય એટલે જે 11મો અધ્યાય જે કહેવાય પ્રમાણ પ્રકરણનો, એમાં ભગવાન શ્રી કૃષ્ણ સર્વને પરમાનંદનું દાન કરનારા છે એમ જણાવેલું છે. તેથી તે પરમાનંદનું દાન ભગવાન જ કરવા સમર્થ છે, એ આ અધ્યાયનું તાત્પર્ય છે. એટલે આનંદ, પરમાનંદ અને પૂર્ણાનંદ, આ 3 સર્વોત્તમજીમાં નામ આવે છે. આપણે તો વર્ષોથી કરીએ છીએ. આનંદ શબ્દ કેટલી વાર આવે છે સર્વોત્તમજીમાં? 3 વાર. આનંદ, પરમાનંદ અને પૂર્ણાનંદ. પહેલા તો આનંદ થવો, એના પછી પરમ આનંદ થવો અને પૂર્ણ આનંદ થવો. એક પ્રશ્ન કરું, શ્રી મહાપ્રભુજીએ જયારે સંન્યાસ લીધો, સંન્યાસી છે ને એનું નામ બદલાય. જેમ કે શ્રી મહાપ્રભુજી તો શ્રી વલ્લભ નામ છે આપનું. અત્યારે તો બધા જે શ્રી લગાડતા નથી, પણ શ્રી વલ્લભ આપનું નામ છે. તો જ્યારે મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે શ્રી મહાપ્રભુજીએ કયું નામ ધારણ કરેલું? કોઈને ખબર છે? ચલો, 1, 150 માંથી 1, 2. જો આપણી કન્ડિશન જુઓ, કેટલા વર્ષોથી પુષ્ટિ માર્ગમાં છીએ આપણે? એ પ્રશ્ન નથી હો, એના માટે હેન્ડ રેઝ ના કરતા. પાછા ઘણા પૂછે તો કે અમે 40 વર્ષથી. આપણો પ્રશ્ન એ જ છે કે મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે આપશ્રીએ કયું નામ ધારણ કર્યું? 150 માંથી 2 જણને ખબર છે. એ બી સાચું છે કે નહીં હું હમણાં પૂછું છું. જો આપણે ક્યાં છીએ વિચારો, આપણે ક્યાં છીએ? ઇનોવેટિવ કલ્ચર કરીને કોઈ છે? બોલો જવાબ. ઇનોવેટિવ કલ્ચર. અવાજ નથી આવી રહ્યો. કદાચ આપ જો બોલી રહ્યા હો તો આપનો અવાજ નથી આવ્યો. અવાજ નથી આવ્યો. નાવ્યા કરીને કોઈ છે? જય શ્રી કૃષ્ણ જયભાઈ. શ્રી મહાપ્રભુજીએ પૂર્ણાનંદ નામ ધારણ કર્યું. ચલો, રામા. જય શ્રી કૃષ્ણ પૂર્ણાનંદ. સુંદર. ચલો, શ્રી મહાપ્રભુજીએ જયારે સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે શ્રી મહાપ્રભુજીનું સંન્યાસ પછીનું નામ શું છે? પૂર્ણાનંદ. પૂર્ણાનંદ નામ થયું. જો ના ખબર હોય તો લખી રાખજો, યાદ રાખજો. અને શ્રી મહાપ્રભુજીનું જે શ્રી વલ્લભ ચરિત્ર આદિ જે છે એમાં સ્પષ્ટ વર્ણન છે. પદ્મનાભદાસજીના પદોમાં પણ સ્પષ્ટ વર્ણન છે કે શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ પછી જે છે પૂર્ણાનંદ નામ ધારણ કર્યું છે.
બરાબર. જયારે સંન્યાસ લે ને ત્યારે નામ બદલાય. તો જ્યારે આપણે એક બીજો પ્રશ્ન કરી દઉં, શ્રી મહાપ્રભુજીએ કેટલા દિવસ સુધી સંન્યાસ ગ્રહણ કર્યો? તિથિ નથી પૂછી રહ્યો, તિથિ બી આવે છે ભાઈ, માઇક મ્યુટ કરી દેજો. ઓહો, આટલા બધાને ખરેખર ખબર છે? નીલાબેન, નીલાબેન 40 દિવસ. 40 કે 41 કે છે. સાચો જવાબ છે. જો આપણે ત્યાં 41 દિવસ 41 દિવસ. નીલાબેન તો એ જો 41 દિવસનું કેટલું બધું આપણે ત્યાં છે. 41 શિક્ષાપત્ર, શ્રી યમુનાજીના 41 પદ, હોરી ખેલના પણ 41 દિવસ, મહાપ્રભુજીએ જે સંન્યાસ ગ્રહણ કર્યો એ પણ 40 કે 41 દિવસ છે. બરાબર. તો આપણે ત્યાં આ સંખ્યાનું થોડું વિશેષ છે. હવે એનું શું રીઝન છે એવું ને પૂછવા ના આવતા, પણ બધી જગ્યાએ ખબર નહીં 40 કે 41 દિવસ જે છે તે 40 કે 41 ની જે સંખ્યા છે એ આપણે ત્યાં થોડી આ રીતે વિશેષ છે. બરાબર. તો શેના પરથી આ બધું આવ્યું હતું? હા, પરમાનંદ. જો કે 7મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ સર્વને પરમાનંદનું દાન કરે છે એવું દર્શાવે. એટલે ભગવાન જે છે એ પોતાના ભક્તોને પરમાનંદનું દાન કરવા સમર્થ છે. એટલે આના નંદ ઘેર આનંદ ભયો. બરાબર. નંદ ઘેર કૃષ્ણ ભયો નથી કહેતા, કારણ કે કૃષ્ણ શબ્દ નો અર્થ જ પરમાનંદ થાય. બરાબર. શ્રી કૃષ્ણનો અર્થ શું? શ્રી એટલે ખેંચવું. બરાબર. અને શ્રી એટલે સત્તા, સોરી, અને કૃષ એટલે ખેંચવું, અને અણ એટલે આનંદ આપવો. આ શ્રી કૃષ્ણ શબ્દની અંદર શ્રીનાથજી આવી ગયા. આ મેં સમજાયું હતું કે શ્રીનાથજીનો જે ઉભો હસ્ત છે એટલે બધાને પોતાની તરફ બોલાવી રહ્યા છે. બરાબર. એટલે કૃષ એટલે પોતાની તરફ ખેંચવું, અને પછી શ્રીજી પોતાની મુઠ્ઠીમાં જે છે એ પોતાના જીવોને બાંધી દે છે, અને પછી શું કરે છે? આનંદનું દાન કરે છે. અને શ્રી એટલે પોતે જે છે એ સર્વ સ્વામીની યુક્ત બિરાજે છે. એટલે શ્રીનાથજી જે છે એ જ શ્રી કૃષ્ણ સ્વરૂપે બિરાજે છે. કારણ કે શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ શું થાય? પહેલા તો પોતાની તરફ ખેંચે અને પછી એને આનંદનું દાન કરે. બરાબર. આપણને જ્યાં આનંદ આવતો હોય ત્યાં જ જવું ગમે. એટલે પ્રભુ જે છે નિકુંજના દ્વારે ઠાડા છે. પોતે તો નિકુંજાધિપતિ છે. શ્રીનાથજી કેવું છે? નિકુંજ નાયક છે. તો પોતે નિકુંજની અંદર નથી ઉભા. આપણે આ વસ્તુ સમજેલા. મારે તો એક વખત બહુ ઈચ્છા છે કે એક વખત આપણે શ્રીજીના સ્વરૂપ ઉપર સત્સંગ કરીએ, પણ એવો ખાલી દિવસ નથી આવ્યો ને કોઈને એવું કઈ ઉત્સુકતા બી નથી એવી મળી. પણ એક વખત તો બી કરીશું, ભલે કોઈનું ના હોય ને, પણ આપણે કરીશું. તો શ્રીનાથજી જે છે ને નિકુંજના દ્વારે ઉભા છે. બરાબર. નિકુંજના દ્વાર આગળ ઠાડા છે, પોતાના ભક્તોને બોલાવી રહ્યા છે, અને મુઠ્ઠીમાં પોતાના ભક્તોને જે છે એ બાંધીને પરમાનંદનું દાન કરી રહ્યા છે. તો આપણે જે અષ્ટાક્ષર જ્યારે લઈએ ત્યારે શ્રીનાથજીના સ્વરૂપનું જે છે એ ચિંતન થવું જોઈએ. બરાબર. શ્રીજી મેરો એસો રસિયા, મુજને બોલાવે વાલો ઘડી રે ઘડી. બરાબર. પણ એ ખમણ ખાવા, પૌવા ખાવા, ચોપાટી ઉપર શું બધું વેરાયટી મળે છે એ ખાવા નહીં હો. ઘણાને તો એવું હોય કે બહુ આનંદ આવ્યો, પછી કે શું આનંદ લીધો? તો કે એટલા સરસ પૌવા મળે. સવારમાં ગઈ ને તો પહેલી જ ડીશ મારી હતી. ગરમ ગરમ. એનો પણ આનંદ લેવાનો, એની કઈ ના નથી પાડી રહ્યો. પણ મૂળ આનંદ જે છે આપણને ઠાકોરજી ને નિરખવાનો. આપણે ચાલો સખી જઈ શ્રીજી દ્વારે જઈએ રે. બરાબર. કોઈને બહાર આવીને પૂછે કે આજે પ્રભુએ કયા રંગના વસ્ત્ર ધરેલા? બરાબર. વસ્ત્રનો પ્રકાર તો ખબર ના જ હોય કે ભાઈ ઘેરદાર છે, ચાકદાર છે, ઉષ્ણાકાલ હોય તો ધોતી છે, આડબન છે, પટકા. ચલો એ તો ખબર નથી, એ તો વાંધો નહીં, એને આપણે નથી લેતા. પણ કયા કલરના ધર્યા એ પણ યાદ ના હોય. બહાર નીકળીને મસ્તક કયો શૃંગાર છે એ ખબર ના હોય. શૃંગાર ચરણારવિંદ તાઈ છે કે કટી તાઈ છે એની પણ ખબર ના હોય. કદાચ પ્રભુ રાજભોગમાં કઈ બંગલામાં બિરાજતા હોય કે કશું, એની પણ ખબર ના હોય. પણ આનંદ બહુ, મારા વાલાએ મને બહુ આનંદ કરાવે.
પણ એ વાલો જ જાણતો હોય કે શું આનંદ કરાયો. પણ એટલે એવો ખોટો આનંદ લીધા કરતા એકવાર નૈન ભર દેખો નંદકુમાર. આપણે ત્યાં મંગલામાં તમને જો આ જોડે જોડે પ્રણાલિકા કહું, લખી લેજો, કદાચ કોઈને ના ખબર હોય. જન્માષ્ટમીના દિવસે મંગલામાં કયું પદ ગવાય ખબર છે? નૈન ભર દેખો નંદકુમાર, ચત્રભુજદાસીનું, દેવગંધાર રાગમાં. બરાબર, દેખો નંદ કુમાર નયન ભર, દેખો રી નંદ કુમાર. મંગલામાં જન્માષ્ટમીના દિવસે મંગલામાં એક વિશેષતા છે, શોધી લાવજો શું છે. આખા વર્ષમાં એક જ વાર મંગલામાં એ દર્શન થાય. બરાબર, સોચજો. તો એટલા મને કીર્તન કયું ગવાય મંગલામાં? તો નૈન ભર દેખો નંદકુમાર. એટલે જયારે મહાપ્રભુજીનો ઉત્સવ હોય, ગુસાઈજીનો ઉત્સવ હોય, જયારે જન્માષ્ટમી, એવું લખ્યું ને કીર્તનમાં કે આજે જન્માષ્ટમી વત ક્રમ લેનો, તો જન્માષ્ટમીના દિવસના કીર્તનો એ ઉત્સવોમાં પણ ગવાય. મંગલામાં આ કીર્તન ગવાય. યમુનાજીના ચોથું પદ, નૈન ભર દેખો ભાનુ તનયા, છે કે નહીં? તો નૈન ભરીને દેખવા એટલે શું? કે પ્રભુના એક એક અંગનું સ્મરણ કરવું, એક એક અંગના દર્શન કરવા. એટલા જ માટે આપણે ત્યાં હવેલીમાં જઈએ કે આપણા ઘરે પણ કે શ્રીનાથ દ્વારા જઈએ તો આંખો બંધ કરીને દર્શન નથી કરવું. મર્યાદા માર્ગમાં તો આંખો બંધ કરી દેવાની હોય, પ્રાર્થના કરે. આપણે તો ખુલ્લા નેત્રે પ્રભુનું અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધરાધિપતે રતિલમ, એક એક અંગના મધુરતાના દર્શન કરવાના હોય છે. અને બહાર આવીને એનું ચિંતન કરવાનું હોય છે. જયારે આપણે બહાર આવીએ ત્યારે એનું ચિંતન કે આજે પ્રભુ કેવી રીતે બિરાજે છે, આજે પ્રભુ કેવી સુંદર છટાથી બિરાજે છે. તો એનું ચિંતન કરવાનું. એટલે કહેવાય નૈન ભર દેખો નંદકુમાર. બરાબર, એને જ કહેવાય કે નૈન ભર દેખો ભાનુ તનયા, નેત્ર ભરીને નિરખવા. તો આપણે ત્યાં નેત્ર ભરીને પીવાનું હોય છે. નેત્રથી પણ રસ પીવાય. એક રસ પીવાય મુખથી. જો યમુનાજીના પદમાં છે ને બંનેનું વર્ણન છે. ચતુર્ભુજ દાસ કહે સોઈ પિય પાસ રહે, જોઈ શ્રી જમનાજી કે રસજુ ભીંજે. બરાબર, તો ત્યાં વાણીના રસની વાત આવી કે જે યમુનાજીના રસથી ભીંજાયા છે. અને નૈન ભર દેખો નંદ, ત્યાં જેને નેત્રથી જ આ રસ પીધો છે એમની વાત છે. તો રસ બે રીતે પીવાય, એક તો નેત્રથી અને એક વાણીથી. આપણે તો બંનેથી રસ પીવાનો છે. બરાબર, તો એટલા માટે જે છે પ્રભુના સ્વરૂપને જે છે એ નિરખીએ. કઈ રીતે નિરખવા? તો પ્રત્યેક અંગની છટાને નિરખીએ. મને તો આનંદ છે કે આટલા બધા વૈષ્ણવમાંથી 3 વૈષ્ણવ મને મળ્યા, જેમ મેં વાત કરી હતી કે ભાઈ એક કીર્તનનું સંકલન કરવું છે કે જેમાં પ્રભુના એક એક અંગના કીર્તનો આપણે સંકલિત કરીએ. તો 3 વૈષ્ણવોનો મારા પર આવ્યો મેસેજ અને કીધું કે અમે તૈયાર છીએ, આપ અમને પ્રભુનો કોઈ અંગ આપો તો અમે એનું સંકલન કરીએ. તો એકને મુખ આપેલું છે, એકને નેત્ર આપેલા છે. પ્રભુના નેત્ર સોંપી દીધા, એકને મુખ અને એકને ચરણ, કે ભાઈ આનું સંકલન કરો, ને કરી પણ રહ્યા છે. તો મને આનંદ છે કે ચલો આટલામાંથી એ વૈષ્ણવો એ સંકલન કરી, બાને કીર્તનો ખોલશે, આટલા બધા કીર્તનો જોશે એક એક જગ્યાએ, અને સમજાયું છે કે આ રીતે આવે તો કેવો આનંદ આવે. હવે એમને પોતાના કે હું મારા માટે તો છે, પણ એમને પોતાના હું એવું વિચાર કરું કે કેટલો આનંદ આવે. કારણ કે એ ચિંતન પછી પ્રભુના ચરણનું હોય તો ચરણમાં જ ચિંતન ચાલે કે ક્યાં ક્યાં પ્રભુનું ચરણ આવી રહ્યું છે, ક્યાં ક્યાં પ્રભુના નેત્રનું વર્ણન આવી રહ્યું છે. કમલસી અખિયા લાલ તિહારી, તિનસો તક તક તીર ચલાવત બેતત છતિયામાં. તો આને કહેવાય પરમાનંદ. શું કહેવાય? આને કહેવાય પરમાનંદ. તો એ પરમાનંદનું દાન જે છે એ કરવા સમર્થ કેવલ અને કેવલ ભગવાન છે. એ ક્યાંથી જાણ્યું? તો આ જે તામસ પ્રમાણ પ્રકરણનો 7મો અધ્યાય છે ત્યાંથી જાણ્યું. એટલે અધ્યાય 11મો. ઇતિ અધ્યાયોનું તાત્પર્ય. બરાબર, આ રીતે આપણે આજે તામસ પ્રમાણ પ્રકરણના અધ્યાયોનું જે છે તાત્પર્ય શ્રી મહાપ્રભુજીની કૃપાથી બહુ સુંદર રીતે ચિંતન